નમસ્કાર વેધરમેન ગુજરાત યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા। મિત્રો, આજનો આ વિડીયો આપણે જાણીશું દરિયાની સિસ્ટમો વિશે। કારણ કે દરિયામાં જે સિસ્ટમો બનતી હોય અને આગાહીકારો જાણે આગાહી કરતા હોય સિસ્ટમ વિશે જણાવતા હોય કે સિસ્ટમો લો પ્રેશર ડિપ્રેશન બનતી હોય છે, તો આ સિસ્ટમોની કેટલા કિલોમીટરની ઝડપ બનતી હોય છે, દરિયામાં કેટલા કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે અને ડાયરેક્ટ વાવાઝોડાની સિસ્ટમ બનતી હોય છે કે ધીમે ધીમે ગમે એ સિસ્ટમમાંથી વાવાઝોડાની સિસ્ટમ થઈ જતી હોય છે। તો આજનો આ વિડીયો આપણે સિસ્ટમો વિશે જાણવાના છીએ કે દરિયામાં કેટલા પ્રકારની સિસ્ટમો બનતી હોય છે। તો સૌથી પહેલાં તો સિસ્ટમની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે દરિયામાં લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે। તો સૌથી પહેલાં આ સિસ્ટમની શરૂઆત થતી હોય છે। લો પ્રેશર સિસ્ટમ બને પછી એમાંથી ધીમે ધીમે મજબૂત થતી જાય અને વાવાઝોડાનું રૂપ લેતી જાય। તો સૌથી પહેલાં લો પ્રેશર સિસ્ટમ બને તેની પવનની ઝડપ હોય છે 31 પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે। આ સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ કહેવાય। અને ડિપ્રેશન સિસ્ટમ, આ લો પ્રેશરથી પછી વધુ મજબૂત થાય તો ડિપ્રેશન સિસ્ટમ કહેવાય। આ ડિપ્રેશન સિસ્ટમ 31 કિલોમીટરથી 49 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે। આ ડિપ્રેશન સિસ્ટમ કહેવાય। પછી આની પછી બને છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ। ડીપ ડિપ્રેશન સિસ્ટમ બને એટલે ડીપ ડિપ્રેશન સિસ્ટમનો પવનનો 50થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે ત્યારે ડીપ ડિપ્રેશન સિસ્ટમ બને છે। મોડલમાં આપણે તમને પણ જોતા ખ્યાલ આવી જાય, આપણે મોડલ હોય તેમાં વિન્ડી વેધર છે તેમાં આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સિસ્ટમ કેટલી મજબૂત બની છે અને આ ક્યારે વાવાઝોડું કહેવાય। તો આ ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે। ડીપ ડિપ્રેશન સિસ્ટમ પછી સાયક્લોનિક સ્ટ્રોંગ બને ત્યારે આપણે એને વાવાઝોડું કહી શકીએ। સાયક્લોનિક સ્ટ્રોંગ બને ત્યારે એને વાવાઝોડું કહી શકીએ। આ સાયક્લિક સ્ટ્રોંગનું કેટલા કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે તે આની 72 કિલોમીટરથી 88 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય ત્યારે સાયક્લોનિક સ્ટ્રોંગ બનતું હોય છે। પછી આવે છે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોંગ। આ એનેથી જાણે મજબૂત થાય ત્યારે એને કહેવાય કે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોંગ, એટલે કે વધુ મજબૂત વાવાઝોડું। આને કહેવાય છે વધુ મજબૂત વાવાઝોડું। તે બનતી હોય છે 99થી 117 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે ત્યારે આને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોંગ કહેવાતું હોય છે। સિવિયર સાયક્લોનિક સ્ટ્રોંગ પછી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોંગ બનતું હોય છે। આ એનેથી પણ વધુ મજબૂત વાવાઝોડું બનતું હોય છે। આની ઝડપ હોય છે 118 કિલોમીટરથી 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે ત્યારે એને કહેવાતું હોય છે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોંગ। આ સિસ્ટમ એટલે એ બહુ વધુ મજબૂત વાવાઝોડું બની જતું હોય છે। જાણે કે બંગાળની ખાડીમાં અને જે આપણે ગુજરાતની પાસે છે અરબી સમુદ્ર, તેમાં આવું વાવાઝોડું ક્યારેય જોવા નથી મળ્યું, પણ ક્યારેક બની જતું હોય છે। આ જે મોટા મોટા જે પ્રશાંત મહાસાગર છે, હિન્દ મહાસાગર છે, તેમાં આ વાવાઝોડા જોવા મળતા હોય છે। આનેથી પછી વધુ મજબૂત વાવાઝોડું એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોંગ। આની પવનની ઝડપ હોય છે 166થી 220 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે। આની પછી વધુ મજબૂત વાવાઝોડું મજબૂત વાવાઝોડું બને છે એ છે સુપર સાયક્લોન બને ત્યારે 221 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે। આ કહેવાય છે સુપર સાયક્લોનિક સ્ટ્રોંગ। આવું વધુ વાવાઝોડું આપણા ગુજરાત ઉપર આવ્યું નથી અને લગભગ આવે પણ નહીં, પણ આની બહુ ઝડપ હોય છે પવનની। આ જાણે લાંબા સમય સુધી દરિયામાં રહેતું હોય છે ત્યારે વધુ મજબૂત બની જતું હોય છે આ વાવાઝોડું સુપર સાયક્લોનિક સ્ટ્રોંગ। તો આટલા પ્રકારની સિસ્ટમો આવે છે અને જ્યારે આપણે સાયક્લોનિક બની જાય ત્યાંથી વાવાઝોડાની શરૂઆત થઈ જતી હોય છે।
બાકી જે નાની મોટી સિસ્ટમો તો બનતી હોય છે દરિયામાં, અને દરિયામાં વિખરાઈ જતી હોય છે અથવા તો બહાર આવી જતી હોય છે દરિયામાંથી, તો પછી એનો વરસાદનો લાભ ભારતમાં જોવા મળતો હોય છે. અને ચોમાસા વખતે તો સિસ્ટમો બંગાળની ખાડીમાં જ વધારે જોવા મળતી હોય છે. જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે અરબી સમુદ્ર એક્ટિવ હોય છે, અને જ્યારે ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે પણ અરબી સમુદ્ર એક્ટિવ હોય છે. બાકી બધું આપણે જે સિસ્ટમો મળતી હોય છે તે બંગાળની ખાડીમાં જોવા મળતી હોય છે, અને ત્યાંનો આપણે ગુજરાતમાં લાભ મળતો હોય છે એ સિસ્ટમોનો. તો આ સિસ્ટમો વિશે વાત થઈ ગઈ. તો આ સિસ્ટમોને ખાસ ધ્યાનમાં રાખી લેજો, કારણ કે જ્યારે પણ તમને પછી તમે પણ વિન્ડી વેધરમાં જોઈ શકો છો આ સિસ્ટમો કે ક્યારે વાવાઝોડું બને છે અને આ સિસ્ટમને કઈ પ્રકારે કયા નામથી બોલાવવી જોઈએ. તો મળીએ એક નવા વિડીયોમાં. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો બીજા મિત્રો સુધી, એટલે જેથી એને પણ ખબર પડે કે ક્યારે આવી સિસ્ટમ બનતી હોય છે. પરબારી વાવાઝોડું સિસ્ટમ બની નથી જતી, ધીમે ધીમે મજબૂત સિસ્ટમો થતી જતી હોય છે અને પછી વાવાઝોડું બનતી હોય છે. તો જય દ્વારકાધીશ. મળીએ એક નવા વિડીયોમાં.